સુરતમાં એક પરિવાર સાથે મિલન તથા વિધિના બહાને ત્યક્તા સાથે દુષ્કર્મ આચર્યું। સુરતમાં વિધિને બહાને એક ત્યક્તા સાથે એક મહારાજ સહિત 2 જણા સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે। તે સિવાય આરોપીએ મહિલાને વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। આ બનાવની વિગત મુજબ સુરત ડિંડોલી વિસ્તારમાં રહેતી એક મહિલા 5 મહિના અગાઉ છૂટાછેડા થયા। બીજી તરફ મોહિત કોળી નામના મહારાજે 21 વર્ષની આ ત્યક્તાને તેના પતિ અને બાળકો સાથે પુનઃ મિલન કરાવી આપવાની લાલચ આપી। બાદમાં મહારાજે પતિ અને બાળકો સાથે ફરીથી મેળાપ કરી આપવા માટે કેટલીક વિધિ કરવી પડશે એમ કહ્યું હતું। ત્યારબાદ મહિલાના નણદોઈ અને મહારાજ મોહિત કોળીએ વિધિ કરવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું। સૂત્રોના જણાવ્યા મુજબ મહારાજે તારા પતિ સાથે ઘર સંસાર ફરીથી કરાવી આપીશ કહીને તેને નિર્વસ્ત્ર કરી ત્યક્તાએ જ્યારે મહારાજનો પ્રતિકાર કર્યો ત્યારે હવસખોર મહારાજે તેને દંડા વડે ફટકારી। આમ નણદોઈ અને તેના સાગરીત મહારાજે વારાફરતી મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હતી। એટલું જ નહીં, મહિલાનો વિડીયો તૈયાર કરી આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરી દીધો, જેને પગલે અંતે મહિલાએ નણદોઈ અને મહારાજ મોહિત કોળી સામે પોલીસ ફરિયાદ નોંધાવી। ફરિયાદને પગલે પોલીસે બંને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત। સર, ડિંડોલીમાં દુષ્કર્મની ઘટના બની છે, શું છે સમગ્ર માહિતી? ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ ફરિયાદ આપેલી છે કે પોતાના કુટુંબના એક જેને નણદોઈ થાય એ વ્યક્તિ છે એને પોતાના જે એનું ડાયવોર્સી જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેંધરી આપી, એને ફોસલાવી અને એની સાથે સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું અને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે 2 આરોપી જે છે મોહિત પાટીલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે। સર, કેટલા ટાઈમથી તાંત્રિક વિદ્યા કરતા હતા? તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું, પણ એને એ રીતનું એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારા પતિ સાથે જે અણબનાવ છે એને સંબંધો ફરીવાર બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાંહેધરી આપેલી। સર, આ કોઈ વિડીયો પહેલી વખત છે કે આ પહેલાં આવું કોઈ કરી ચૂક્યું છે? આરોપી આ રીતના રેપના કોઈ બનાવમાં સંડોવાયેલો એવું નથી, પણ એના અન્ય ગુનાહિત ઇતિહાસ જે છે એ પોલીસ તપાસી રહી છે।